હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી, જય ઉમિયા માતા. કાલે હતો ફંડે એટલે કે સન્ડે. તો સવારે 11 વાગે હું ચાલવા માટે નીકળી ગઈ હતી અને કંઈક આ રીતનું વાતાવરણ હતું, જાણે કે સવારના 7 થી 8 વાગે હોય ને એ રીતનું. અને ઘરે આવીને જોયું તો સારું, એટલે બધું જ રમણભમણ કરી નાખ્યું હતું. એના પપ્પા બોલાઈ જતા હતા પણ એ કંઈ શબ્દ સાંભળતું ન હતું. દરેકના ઘરમાં એક તો નમૂનો આવો હોય છે અને અમારા ઘરમાં છે સારવીલ. પછી હું નાહી ધોઈને તૈયાર થઈ ગઈ અને ડ્રાયરથી એકદમ વાર પણ એકદમ ડ્રાય કરી દીધા. મારા બાપ દાદાના ગોતરમાં કોઈ આ મશીન નહીં વાપર્યા હોય, પણ અહીંયા આવીને અમે પણ ચાલુ કરી નાખ્યા વાપરવાના. પછી કપડાનો ઢગલો મેં આશીષને ભરીને આપી દીધો અને ધ્યાન અને આશીષ પહોંચી ગયા વોશિંગ મશીનની અંદર કપડાં નાખવા માટે. પછી આશીષે ઘરે આવીને પાછું વેક્યુમ ક્લીનર લઈને આખા ઘરની સાફ સફાઈ કરી નાખી, કેમ કે નવું વેક્યુમ ક્લીનર હતું ને એટલે એમને બહુ જ હરખ હતો, એટલે હરખમાં ને હરખમાં આખું જ ઘર સાફ કરી નાખ્યું. એટલે મારા માટે તો બહુ સરસ થઈ ગયું. અને પછી આજે અમારે જવાનું હતું એક ફ્રેન્ડના ઘરે બહાર જમવા માટે. તો અમે સરસ મજાના તૈયાર થઈને આજે સૂરજ દાદાના બહુ દિવસે દર્શન દીધા હતા. એ સૂરજ દાદાનો તડકો ખાતા ખાતા પહોંચી ગયા એક ફ્રેન્ડના ઘરે, એ પણ ગુજરાતી જ હતા. અને હા, તમને મારો વિડીયો પસંદ આવે ને તો એક સબસ્ક્રાઈબનું બટન અને એક અંગૂઠાવાળું લાઇકનું બટન જરૂરથી દબાવી દેજો. અને પછી અમે એમના ઘરે જઈને જોયું ને તો એમના ઘરથી એટલો સરસ વ્યૂ દેખાતો હતો. એમનું ઘર એવા લોકેશન ઉપર હતું ને, એકદમ પર્વત ઉપર હતું અને કંઈક આ રીતે એમના ઘરેથી વ્યૂ દેખાતો હતો. એકદમ ત્રિસુરિયા ઘાટ ઉપર ચડીને આપણે નીચે દેખતા હોય ને એ રીતનું દેખાતું હતું. અને એમના ઘરે લીંબુ એટલા બધા આવેલા હતા ને, જાણે કે પત્તા કરતાં લીંબુ વધારે. પછી જમીને ઘરે આવી ગયા અને ઠંડી બહુ જ હતી તો બે ગોદડા ઉઠીને ઊંઘી ગયા. ગુડ નાઇટ, બાય બાય, ટેક કેર.